રામે એવું કહ્યું કે પત્રકારત્વ જે નવજીવને શરૂ કર્યું એના 5 વર્ષ થયા છે, પણ આમ તો 6 વર્ષ થયા છે. 6 વર્ષ એટલા માટે થયા છે કે કોઈક માણસ કોઈક શરૂઆત કરે તો એવું વિચાર કરે કે આપણે એવી જગ્યાએથી શરૂઆત કરીએ કે જે ખૂબ આગળ વધે અને વટવૃક્ષ બને. પણ એક અકસ્માત એવું બન્યું છે કે અમારું આ સ્કૂલ ઓફ જર્નાલિઝમની જે શરૂઆત થઈ છે એ 6 વર્ષ પહેલાં એટલે કે 2018માં સાબરમતી સેન્ટ્રલ જેલમાં થઈ. એટલે સાબરમતી સેન્ટ્રલ જેલના જે કેદીઓ છે એને પત્રકારત્વ ભણાવવાની મારી પહેલી શરૂઆત ત્યાંથી થઈ હતી. એટલે મારી પહેલી બેચ જે છે એ સાબરમતી જેલના બંદીવાનો છે, ત્યાં પણ અમે પત્રકારત્વ ભણાવીએ છીએ. અને આ ભારતની આ પહેલી જેલ છે કે જ્યાં આગળ પત્રકારત્વ આજે પણ કેદીઓ ભણે છે. મૂળ આજે વિચાર ક્યાંથી ઉદ્ભવ્યો તો 1988માં જ્યારે હું પત્રકારત્વ ભણીને બહાર નીકળ્યો. પ્રશાંત સરે જે વાત કરી સૌથી પહેલાં તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે ગયા વર્ષે ત્યાં બેસેલો હતો, આ વર્ષે આવી ગયો. અને જ્યારે પત્રકારત્વ એમ કહી શકાય કે હું એક્સિડેન્ટલ પત્રકારત્વમાં આવી ગયો. કરવા કંઈક બીજું આવ્યો હતો, પણ એક એવું ગાઈડન્સ મળ્યું કે પત્રકારત્વ કરવું જોઈએ એવું એક વ્યક્તિએ મને કહેલું હતું. આવું એક વ્યક્તિ કહ્યું કે તને પત્રકારત્વ કરવું જોઈએ, પરંતુ તને ન કરવું જોઈએ ને કહેવાના માણસો 100ની સંખ્યામાં એવું હતા, એવું કહીએ તો પણ ચાલે. કારણ કે જે તકલીફ મને હતી તો અમુક મારા ઘરના તો સપોર્ટ કરો મને, અને ફેકલ્ટીનો સપોર્ટ તો હું તમને આગળ કહું કે કેવી રીતે હતો. બાકી જે અમુક માણસો હોય કે જે લોકો મને બચપનથી ઓળખતા હોય તો કે તારે ક્યાં પત્રકારત્વ કરવાનો આવે છે, તું પત્રકારત્વ કરીને શું કરીશ, પત્રકારત્વ કરીને તું ફિલ્ડમાં જઈશ, આ કરીશ તે કરીશ, ફિલ્ડમાં જઈશ તો પછી પહોંચી કેવી રીતે પડીશ. બધા જ સવાલો મારા મનમાં હતા અને બધા જ સવાલો સાથે હું નવજીવનમાં આવ્યો. ઓબ્વિયસલી વાત છે કે કોઈક આવું તમને કોમેન્ટ કરે તો તમે મૂંઝવણમાં તો પડી જ જાઓ કે કરવું છે કે નથી કરવું, કરવું છે કે નથી કરવું. અને અમદાવાદમાં આવવાનું, જેમ સાહેબે કહ્યું કે વિજાપુર જેવા નાનકડા ગામમાંથી અમદાવાદ આવ્યો અને પછી અમદાવાદ આવીને ક્લાસ 4-5 દિવસ જે શરૂઆતના હતા એ દિવસ મને હજુ પણ યાદ છે. વરસાદ પડી રહ્યો હતો અને રોજ સાંજે ઘર જતા એવું વિચારતો હતો હું કે કાલે છોડ દઈશ. એવા કે અમારી માં એમની પણ સારી માં બની છે, સારું પત્રકારત્વ કરશે. અને અત્યારે તુષાર બસિયા જેમ અહીંયાથી બોલે છે, જે મુહી બોરા બોલે છે, એ જ પ્રકારે તમે બધા જ આ બધા નવા વિદ્યાર્થીઓને સાંભળશો અને ફરીથી આપણે આ જ પ્રકારના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં જલ્દીથી મળીશું. એક વર્ષ પૂર્ણ થાય આ બેસું ત્યારે. અને અમારી બેકિંગ ટીમની પણ વાત કરીએ, કારણ કે બધા નવજીવનના વિદ્યાર્થીઓ છે. અમારો જયંત હોય, જેને અમે હનુમાન કહીએ છીએ, અમારો દેવલ છે, અમારા સોનુભાઈ છે, અમારા તોફિકભાઈ કાંચી, અને અમારો સૌથી નાનો સાથી ફૈઝાન છે. આ બધા જ મિત્રો અમે સાથે મળીને નવજીવન ન્યૂઝમાં કામ કરીએ છીએ. બધાની માતૃ સંસ્થા નવજીવન છે અને અમે બધા જ સંસ્કારો આ નવજીવન આપ્યા છીએ. જ્યારે મને ક્યારે એવા લોકોનો ફોન આવે કે આ રહેવા દો તો વધારે સારું. પ્રશાંતભાઈને નહીં કહી શકાય. આજે હું તમને બધાને હાજરીમાં કહું છું, હું કોઈ દિવસ પ્રશાંતભાઈને એવું નથી કહેતો કે આવું કોઈ કહે છે, પણ ત્યારે હું ખાલી એટલું વિચારું છું કે આ સંસ્થાની, આ પત્રકારત્વના વિષયની, પ્રશાંત દયાળની અને ખાસ તો ગાંધી જે સંસ્થામાંથી ગાંધી આઝાદી માટે અખબારો લખ્યા તેની આબરૂ મારા હાથમાં છે. એને જવાબ એટલો જ દેવાનો હોય, સાચું હશે તો ચાલશે, તમે પણ સાચા હશો તો ચાલશે. નમસ્કાર.